નલિયા પ્રાંત કચેરી ખાતે અબડાસા ધારાસભ્ય PM જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રાંત અધિકારી KJ વાઘેલાની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અબડાસા તાલુકાના 17 જેટલા મુદ્દાઓમાં નિરાકરણ માટે તાલુકાની મુખ્ય કચેરીના ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ, જે મુદ્દાઓમાં GB કક્ષાએ બંધ ફીડર બાબતે PM સૂર્યઘર અમલીકરણ કરવા, ખેડૂત ગ્રામ્ય રક્ષક દ્વારા પ્રધાનમંત્રી વીમા રક્ષક કવચ, અકસ્માત વીમા બાબતે, જખૌ ગામે શાળાઓના નવા બાંધકામ બાબતે, પાણીના ટેન્કર સુવિધા માટે, આંગણવાડી તેમજ દવાખાનાની સુવિધાઓ માટે, સરકારી કામ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ મુજબ આયોજન થવા માટે, પશુ દવાખાનામાં ઘેટા બકરાની રસી પૂરી પાડવા બાબતે, રોડ પરના ડાયવર્ઝન અને સાઇડબોર્ડ મૂકવા બાબતે સહિતના વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્ય PM જાડેજા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, એટીવીટીના સભ્યો પરેશભાઈ ભાનુશાલી, પંકજ જોશી તેમજ સરકારી અધિકારીઓમાં પ્રાંત અધિકારી વાઘેલાભાઈ, મામલતદાર વ્યાસભાઈ, ATDO અર્જુનભાઈ સહિતના વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। ખાસ તો મુદ્દા જે આપણા તાલુકા સત્ર નથી એના જે કામો જે ચાલુ છે એના જે કામો પાસ થઈ ગયા છે તો એના જે વિલંબ છે તાત્કાલિક શરૂ થાય કામ, અને જે કામના એસ્ટિમેટ પ્લાન નથી બન્યા એ તાત્કાલિક બને। પછી ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે DP વોટર સપ્લાયની હોય ગામની હોય એ ઉડી ગયા પછી જે ટાઈમ લાગે છે એ તાત્કાલિક બદલી થવી જોઈએ। પછી પાણીનું જે તકલીફ છે જે વિભાગમાં તો એનું કારણ શું, તો એના કારણો ખુલાસો માગ્યો। વાત રહી આરોગ્યની, તો આરોગ્ય માટે આપણે જ્યાં જ્યાં ઘટ છે, શું ખાસ જરૂર છે એની ચર્ચા થઈ। અત્યારે પશુપાલનમાં પણ એનામાં ઘેટા બકરા બીમારી છે તો એની દવા આપણે લઈ આવવા માટે, પછી તાલુકા લેવલે જે ખનીજ ચોરી છે, દારૂ છે એના ઉપર અંકુશ આવે ને બંધ થવું જોઈએ। એના સિવાય જે આપણે જખૌ હાઈસ્કૂલ છે, ડેમરેજ છે એ બીજી જગ્યાએ ચાલુ છે તો એ તાત્કાલિક એનું કામ શરૂ થાય। આંગણવાડી, સરગુવારા, પ્રાથમિક શાળા, એટલે આ બધા પ્રશ્નો જે સ્થાનિક તાલુકાના જે અમારા પાસે આવે છે એ પ્રશ્ન આજે અહીંયા રજૂ કર્યા હતા, અને ઘણાના ફિંગર નથી આવતા રાશન લેવા માટે, આપણે આઈ કાર્ડ બનાવવા માટે, તો એના માટે શું કરવું, તે આ બધા પ્રશ્નો હતા।